હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો ને? વ્યવસ્થિત બધા જ અભ્યાસ કરી પણ રહ્યા હશો. યસ, ત્રિકોણમિતિ પ્રતિવિધેયો, યસ, કમ્પેરેટિવ સરળ ચેપ્ટર છે. એ દાખલા તમને સમજ પડી જ રહ્યા હશે. અને અગેન આ વસ્તુ માટે આપણે શું ધ્યાન રાખવાનું છે, પાછું એક વખત જસ્ટ રિમાઇન્ડ તમને કરાવી દઉં કે ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં આપણા પાસે બે જ વસ્તુઓ છે. એક તો ત્રિકોણમિતિના મૂળભૂત જે આપણે લાક્ષણિકતાઓ જોઈતી એમના ગુણધર્મો, અને આપણે જે 11મા ધોરણમાં ત્રિકોણમિતિના જે નિત્ય સમૂહ જોઈ ગયા હતા, સરવાળા બાદબાકીના સૂત્રો, એના સિવાય ગુણિત ઉપગણિતના 2x 3x ના સૂત્રો, અને એના સિવાય x/2 કેવી રીતે લખાય એ બધી વસ્તુઓ આપણે સમજવાની છે. અને આ બધી જ વસ્તુઓ મેં તમને જસ્ટ આગળના ચેપ્ટરમાં બતાવ્યું છે શું શું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, જો આટલી વસ્તુઓ ધ્યાન રાખશો તો બાકી આ વસ્તુ કહીશ નથી. ઓકે, ના અગેન અહીંયા ત્રિકોણમિતિના ગુણધર્મો આપણા પાસે વ્યસ્ત સંખ્યાના, ઋણ સંખ્યાના, નિત્ય સમૂહ, બે ત્રિકોણમિતિ વિધેયના સરવાળા બાદબાકી એ ફક્ત tan ના સ્વરૂપમાં, અને tan ઇનવર્સ ને sin ઇનવર્સ, cos ઇનવર્સ ને tan ઇનવર્સ ના સ્વરૂપમાં 2 tan ઇનવર્સ x ને એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એટલું જસ્ટ આવે. અને એની સાથે આપણે 11માના મૂળભૂત જે આપણે નિત્ય સમૂહ છે ત્રિકોણમિતિના એ જો સાથે કરીશું, સંયોજન કરીશું, જે સ્વાદ આપણે એકદમ ઇઝીલી ગણાય એવા છે. ઓકે, ના હવે આપણે જ્યાંથી રોકાયા હતા એ વસ્તુ. અને યસ, બીજી એક મહત્વની વસ્તુ, હજુ પણ ઘણા બધા લોકો હોમવર્ક સબમિટ કરાવી રહ્યા નથી. પ્લીઝ વારે ઘડી સર જે તમને હોમવર્ક સબમિટ કરાવવાનું કહે છે તો પ્લીઝ એ વસ્તુનું તમે પાલન કરો. તમારા ફાયદા માટે, તમારા માટે જ એ વસ્તુ સારી છે. ઓકે, ઘણા બધા છોકરાઓ મને કહેતા હોય છે કે અમે ઘરે કરીએ છીએ તો બરોબર છે, તો મોકલવામાં શું વાંધો છે? તો પ્લીઝ સેન્ડ ટુ મી. ઓકે, તો નાવ હવે હું દાખલાની શરૂઆત કરું છું. ઓકે, નાવ સાબિત કરો કે tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 1/7 પ્લસ tan ઇનવર્સ 1/3 પ્લસ tan ઇનવર્સ 1/8 બરાબર π/4. અહીંયા આપણે બધા જોઈએ, બધા tan ઇનવર્સ છે, બધાના સરવાળા છે. તો બેઝિકલી અહીંયા ખૂણાઓના બે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સરવાળા છે, બીજું કઈ નહીં. અને tan ના સ્વરૂપમાં જ થાય. અને અહીંયા tan ના સ્વરૂપમાં આપણને આપેલા છે. અહીંયા શું છે? 4 છે. તો આપણે અહીંયા શું કરવાની? બે ની જોડ બનાવી દેવાની. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y એ વસ્તુ આપણે વાપરવાની. અને અહીંયા tan ઇનવર્સ ઓફ x પ્લસ tan ઇનવર્સ ઓફ y બરાબર tan ઇનવર્સ ઓફ x પ્લસ y છેદમાં 1 - xy, જ્યારે xy લેસ ધેન 1, એટલે કે x અને y નો ગુણાકાર 1 કરતા નાનો થવો જોઈએ. યસ, આ બંનેનો ગુણાકાર 1/35 1 કરતા નાનો છે. આમાં આ બંનેનો ગુણાકાર 1/24 એ પણ 1 કરતા નાનો છે. અહીંયા ડાયરેક્ટલી આપણે એ સૂત્ર વાપરી શકીએ. એટલે અહીંયા આપણે શરૂઆત કરીએ તો ડાબી બાજુ બરાબર આ બંને માટે tan ઇનવર્સ ઓફ 1/5 પ્લસ 1/7 1 - 1/5 1/7, જે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ના સૂત્ર પરથી એ જ વસ્તુ અહીંયા x બરાબર 1/3 y બરાબર 1/8. એટલે અહીંયા tan ઇનવર્સ 1/3 પ્લસ 1/8 1 - 1/3 1/8. ઓકે, સો tan ઇનવર્સ ઉપર લસા લઈશું તો 35 આવશે, 7 + 5. એ જ રીતે છેદમાં પણ લસા 35 આવશે, 35 - 1 પ્લસ આ બીજું tan ઇનવર્સ અહીંયા થશે લસા આપણે 24 તો 8 પ્લસ 3. એ જ રીતે છેદમાં પણ 24 - 1. અહીંયા આ બે લસા કટ થઈ જાય. આપણને મળશે અહીંયા tan ઇનવર્સ 12/34. ઓકે, ના એ જ રીતે બીજું આપણે જોઈએ તો પ્લસ tan ઇનવર્સ અહીંયા 11/23. યસ, અહીંયા 2 6 ને 17. ઓકે, તો મને મળશે અહીંયા tan ઇનવર્સ 6/17 પ્લસ tan ઇનવર્સ 11/23. યસ, પાછું એ જ આવી ગયું. હવે આ tan ઇનવર્સ x વત્તા tan પાછું આનું સાદું સ્વરૂપ. આ બંનેમાંથી tan ઇનવર્સ આવી ગયા. હવે આ બંનેનું પાછું સાદું સ્વરૂપ એટલે x અને y પ્રમાણે જ આપણે કરીશું. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. અહીંયા x બરાબર 6/17,
y બરાબર 11/23 યસ અહીંયા ગુણાકાર કરશો તો યસ લેસ ધેન 1 જ થશે ઓકે તો યસ અહીંયા આપણે છેલ્લું આપણે tan inverse 16/17 plus 11/23 okay now છેદમાં tan inverse 1 minus 6/17 11/23 okay tan inverse અહીંયા યસ 17 અને 23 એનો ગુણાકાર ઓકે 17 5 17 દુ 34 ને 5 39 ઓકે 391 થશે ઓકે અહીંયા યસ આ બંને ગુણાકાર એટલે 6 દુ 120 118 પ્લસ 170 ને 17 187 યસ છેદમાં આપણે જોઈએ તો અહીંયા પણ 391 લસા થશે 391 minus 66 ઓકે 391 કટ થઈ ગયું અને tan inverse આ બંનેનો સરવાળો 325 છેદમાં આપણે minus 66 ઓકે 325 થશે કટ થઈ ગયું એટલે આ પણ મળશે tan inverse 1 tan inverse of 1 યસ tan ના કયા ખૂણા માટે tan theta નું મૂલ્ય 1 થાય તો pi/4 માટે આના પરથી તમે pi/4 બરાબર જમણી બાજુ ઓકે અથવા તો આને તમે અહીંયા આ રીતે પણ કરી શકો tan inverse of 10 pi/4 યસ 1 એટલે 10 pi/4 આના પર એમાંથી કોઈ પણ એક વસ્તુ તમે કરી શકો છો આ રીતે તમે જવાબ લાવી શકો જમણી બાજુ આપણા પાસે આવી ગયું કે સિમ્પલ વસ્તુ છે યસ ઝડપથી આ વસ્તુ જોઈ લો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ યસ અહીંયા મેં એક બીજો એક્ઝામ્પલ લખ્યું 9th એક્ઝામ્પલ સાબિત કરો કે tan inverse of root x is equals to 1/2 cos inverse 1 minus x 1 plus x x belongs to close interval 0 to 1 okay now અહીંયા શરત જસ્ટ તમારા ચોપડી પૂરતી તમને જસ્ટ આ શરત આપી છે ચકાસણી કરવાની કોઈ જરૂર નથી સ્ટ્રેટ હવે દાખલા કરતા જવાના છે અને આ વસ્તુમાં તમને કીધું છે કે આમાં બે પ્રકારના દાખલા હોય ઓકે બહાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય અને અંદર ચલ સ્વરૂપ હોય તો આપણે ચલ એવું ધારવાનું કે 6 માંથી કોઈ ત્રિકોણમિતિય વિધેય એવું ધારવાનું કે જેનાથી બહાર જે હોય એ વસ્તુ આપણને અંદર મળી શકે ઓકે અથવા તો બીજા દાખલામાં શું આવે બહાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય અને અંદર કંઈક ત્રિકોણમિતિય વિધેયનું કોઈક ને કોઈક આપણને સ્વરૂપ આપેલું હોય કોઈક ને કોઈક સમીકરણ આપેલું હોય તો ત્યારે આપણે જસ્ટ ધારવાનું ના હોય અંદર જે સ્વરૂપ આપેલું એનું સાદું સ્વરૂપ એટલે ત્રિકોણમિતિના જે નિત્ય સમૂહ છે એ બધાનો ઉપયોગ કરીને જે સાદું સ્વરૂપ આપતું હોય સાદું સ્વરૂપ આપીને પછી જે બહાર હોય એ જ વસ્તુ જો આપણે અંદર લાવી શકીએ તો એના પ્રમાણે દાખલો કરીને ડાયરેક્ટ જવાબ આવી જશે ઓકે નાવ અહીંયા આપણે જે સાબિત કરવાનું છે એ tan inverse root x બરાબર 1/2 cos inverse 1 minus x 1 plus x અને અહીંયા મેં તમને સામાન્ય રીતે કીધું છે સાબિત કરવાનું હોય ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું આપણે કે જે વધારે કોમ્પ્લેક્સ સાઈડ હોય કે જ્યાં વધારે પોળા પદ હોય એ લઈને એના તરફથી બીજી તરફ અહીંયા જવાનું હોય ઓકે અહીંયા સાબિત કરવાના દાખલા એનો મતલબ નહીં એનો અર્થ એ બીજું કંઈ જ નહીં સાદા શબ્દોમાં સરળીકરણ કહેવાય બીજું કંઈ જ નહીં ઓકે એટલે કે મોટા સ્વરૂપમાંથી નાનું સ્વરૂપ આપવું અહીંયા આપણે જોઈએ તો યસ જમણી બાજુ મોટું પદ દેખાય છે તો આપણે જમણી બાજુ લેવું જોઈએ ના અહીંયા જમણી બાજુ તમે જોશો તો cos inverse અહીંયા 1 minus x 1 plus x આપ્યું છે બહાર cos inverse એટલે કે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે અંદર x વાળું ચલ વાળું સ્વરૂપ છે એટલે આપણે x બરાબર આ 6 માંથી કોઈ એક ત્રિકોણમિતિય વિધેય એવું ધારવાનું કે જેનાથી બહાર cos inverse છે તો અંદર cos નું સૂત્ર બને તો અહીંયા જ્યારે આ વસ્તુ કરો ને ત્યારે cos ને રિલેટેડ બધા સૂત્રો આવી જવા જોઈએ cos ના સરવાળા બાદબાકીના સૂત્રો 2x ના સૂત્રો 3x ના સૂત્રો આ બધા જ વસ્તુઓ આપણા ધ્યાનમાં આવી જવી જોઈએ ના કે જેનાથી અંદર cos બને તો યસ આપણને એક જો આ બધા ઓબ્ઝર્વ કરીશું તો આપણા પાસે એક સૂત્ર છે cos 2 થીટા એ tan ના સ્વરૂપમાં ઓકે cos 2 થીટા બરાબર 1 minus tan square theta upon 1 plus tan square theta ઓકે એટલે અહીંયા આપણે આ સ્વરૂપ આવી ગયું 1 minus x 1 plus x છે બહાર cos છે અંદર મારે cos લાવવાનું છે એના માટે ઓકે ના અહીંયા જો હું x બરાબર tan square theta લઉં તો અંદર મારે cos theta બની જશે
કોસ ઇન્વર્સ અંદર કોસ તમે સાદું સ્વરૂપ આપી શકશો. ઓકે, એટલે અહીંયા આ વસ્તુ કરતા પહેલા ધારો કે યસ x બરાબર tan સ્ક્વેર થીટા થશે. ઓકે, તો આના પરથી આપણે tan થીટા બરાબર રૂટ x લખી શકીએ. માટે આના પરથી થીટા બરાબર tan ઇનવર્સ ઓફ રૂટ x. યસ, તમને અંદાજ આવતો જશે કે કેવી રીતે દાખલો થશે. યસ, આટલી આપણે તૈયારીઓ કરવાની. હવે જમણી બાજુ બરાબર 1/2 cos ઇનવર્સ 1 minus x 1 plus x. તો અહીંયા 1/2 cos ઇનવર્સ 1 minus x બરાબર મેં શું લીધું છે tan સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટા 1 plus tan સ્ક્વેર, આ બીજું કઈ નહીં cos 2 થીટા થાય. 1/2 cos ઇનવર્સ ઓફ cos 2 થીટા, કારણ કે cos 2x બરાબર 1 minus tan square x upon 1 plus tan square આપણા પાસે છે. યસ, ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો. cos inverse of cos 2 થીટા છે એટલે આ થઈ જશે 2 થીટા. cos inverse of cos x is equals to x. અને અહીંયા 1/2 into p થીટા 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 બરાબર શું છે tan inverse root x, that is ડાબી બાજુ. આ રીતે તમે કરી શકો છો. ઓકે, સ્ટીલ તમે ડાબી બાજુથી જમણી બાજુ પણ જઈ શકો છો. એમાં તમારે શું કરવાનું કે tan ઇનવર્સ રૂટ x બરાબર થીટા ધારી દેવાનું. એટલે રૂટ x બરાબર tan થીટા અને x બરાબર tan સ્ક્વેર થીટા. યસ, એના પ્રમાણે તમે લેશો તો પણ તમારો જવાબ આવી જશે. કોઈ જ પ્રોબ્લેમ નથી, આરામથી દાખલો ગણી શકાશે. ઓકે, ના એના પછી આપણે જસ્ટ એ જ વસ્તુ cos 2 થીટાનું સૂત્ર લઈને આપણે તમારે તારવવાનું, તમારો જવાબ આવી જશે. ઓકે, સો આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. કઈ જ કરવાનું જનરલી તમારે યસ સાબિત કરવાના દાખલા હોય એટલે જે મોટી સાઇડ છે, કોમ્પ્લિકેટેડ સાઇડ છે એ લઈને બીજી તરફ જવાનું. એકદમ સરળતાથી આ વસ્તુ ગણાશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. હું બીજો એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, મેં આ બીજો દાખલો લખ્યો, 10મો એક્ઝામ્પલ મેં લખ્યો છે. cot ઇનવર્સ જસ અંદર વર્ગમૂળમાં 1 plus sin x પ્લસ વર્ગમૂળમાં 1 minus sin x વર્ગમૂળમાં 1 plus sin x માઇનસ વર્ગમૂળ 1 minus sin x is equals to x/2 એવું આપણે સાબિત કરવાનું છે. અને અહીંયા મારે તમને એક કહેવાની જરૂર નથી. અહીંયા આપણે ડાબી બાજુથી આપણે જમણી તરફ જવાનું થશે, કારણ કે ડાબી બાજુ કોમ્પ્લિકેટેડ સાઈડ આપણને આપેલી છે. ઓકે, ના અહીંયા એના સિવાય 12 ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે અને અંદર શું છે ત્રિકોણમિતિના જ કોઈક સૂત્રો છે. એટલે આપણે આનું સાદું સ્વરૂપ આપીને જે 12 છે એ જ પદ અંદર લાવવાનું છે અને આપણે ગોઠવવાનું છે. બીજું કઈ જ કરવાનું નથી. ઓકે, એટલે જસ્ટ થઈ જશે. જસ્ટ આમાં શું હતું 12 ત્રિકોણમિતિય પ્રતિવિધેય અંદર x એ કોઈ ચલ સ્વરૂપ હતું. એટલે આપણે 6 માંથી કોઈ એક ત્રિકોણમિતિય વિધેય એવું ધાર્યું x માટે કે જેનાથી જે 12 વિધેય છે એ જ વસ્તુ અંદર બને. અને આ વસ્તુ લાવવા માટે તમારે જે મૂળભૂત નિત્ય સમૂહ છે એ બધી વસ્તુ પર કમાન્ડ હોવો જોઈએ. એ બધા સૂત્રો પર તમારે કમાન્ડ હોવો જોઈએ. તો આ વસ્તુ તમે સરળતાથી તમે કરી શકો છો. ઓકે, ના અહીંયા આ વસ્તુ છે. આમાં બીજી એક વસ્તુ 1 plus sin x અને 1 minus sin x એને પણ તમારે નિત્યસમ તરીકે યાદ રાખવાના છે. મેં લિસ્ટમાં લખ્યું છે, મેં તમને કીધું છે આ વસ્તુઓ તમારે પ્રતિવિધેયોમાં પણ આવશે, પ્રતિવિધેયોના વિકલિતોમાં પણ આવશે અને આગળ જતા સંકલનમાં પણ આનો વ્યાપક ઉપયોગ આવશે. એટલે નિત્યસમ તરીકે જ તમારે એ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. 1 plus sin x એટલે કે cos x/2 plus sin x/2 હોલ સ્ક્વેર અને 1 minus sin x બરાબર cos x/2 minus sin x/2 હોલ સ્ક્વેર એ રીતનું આપણા પાસે મળશે. ઓકે, ના હવે અહીંયા છે ને આ જે રીતનો દાખલો છે એમાં શરતનું આપણે જસ્ટ ધ્યાન રાખવું પડશે. જસ્ટ અહીંયા બતાવું છું, કારણ કે જે સ્ટેપ આગળ આવશે જ્યાં આપણે કદાચ ક્રમ બદલાઈ જશે તો જવાબ ખોટો આવી શકે છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ ડાબી બાજુ બરાબર યસ અહીંયા cot ઇનવર્સ અને યસ 1 plus sin x બરાબર cos x/2 plus sin x/2 હોલ સ્ક્વેર થશે. એટલે અહીંયા 1 વર્ગમૂળમાં cos x/2 plus sin x/2 હોલ સ્ક્વેર માઇનસ અહીંયા વર્ગમૂળમાં
1 માઇનસ સાઇન એક્સ છે એટલે અહીંયા કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર એ જ રીતે છેદમાં કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર વર્ગમૂળમાં માઇનસ વર્ગમૂળમાં કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર આ વસ્તુ આપણે લખવાની છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ વર્ગનું વર્ગમૂળ એટલે જે તે સંખ્યા, પરંતુ વર્ગનું વર્ગમૂળ જે તે સંખ્યા તો અહીંયા ધન કે ઋણ બંને વસ્તુઓ આવી શકે. તો અહીંયા હું આના માટે શું કરીશ, કોટ ઇન્વર્સ યસ એટલે અહીંયા માનાંક લખીશ. જો માનાંકની અંદરનું મૂલ્ય ધન હશે તો માનાંક ખોલીને આપણે જેમ છે એમ લખીશું. જો માનાંકના અંદરનું મૂલ્ય ઋણ હશે તો માનાંક દૂર કરીને આપણે માઇનસ ચિહ્ન બહાર મૂકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે આનું વર્ગમૂળ હું આ રીતે લખીશ, માનાંકમાં cos x by 2 પ્લસ વર્ગનું વર્ગમૂળ. ઓકે, પણ અહીંયા માનાંક કરવાનું કારણ કે યસ અહીંયા આપણે માનાંક એટલા માટે લઈએ છીએ કે જે અંદર મૂલ્ય છે એ ધન કે ઋણ થઈ શકે છે. એના પ્રમાણે આપણે એ નક્કી કરવાનું આવશે. માઇનસ અહીંયા માનાંકમાં cos x by 2 માઇનસ sin x by 2 છેદમાં સોરી અહીંયા પ્લસ છે ને ઉપર પ્લસ પ્લસ. ઓકે, ના અહીંયા એ જ રીતે cos x by 2 પ્લસ sin x by 2 માઇનસ cos x by 2 માઇનસ sin x by 2. ઓકે, ના ઓકે અહીંયા ધન વર્ગમૂળ આપણે લેવાનું છે એટલે મૂલ્ય ધન હોવું જોઈએ એ આપણે લેવાનું છે. ઓકે, એના માટે મેં માનાંક કર્યું છે. જો અહીંયા યસ માનાંકની અંદરના મૂલ્ય હવે અહીંયા શું છે cos x by 2 પ્લસ sin x by 2 અહીંયા આપણને x ની કન્ડિશન આપેલી છે એના પરથી આપણે જોઈએ. અહીંયા x belongs to open interval 0 to pi by 4 એનો મતલબ that implies 0 less than x less than pi by 4. now આ નોટ આપણે અહીં કોના માટે ચેક કરવાના છે x by 2 એટલે x by 2 ખૂણો કયો થશે એના માટે આખાને 2 વડે ભાગીશું તો 0 લેસ ધેન x by 2 લેસ ધેન pi by 8 થશે. now x 0 લેસ ધેન x by 2 લેસ ધેન pi by 8 that means આ કયું ચરણ બતાવશે x by 2 એ પહેલું ચરણ. પહેલા ચરણમાં ત્રિકોણમિતિય વિધેય કેવા બેટા ધન એટલે અહીંયા માટે cos x by 2 greater than 0 તથા sin x by 2 greater than 0. ઓકે, એના સિવાય 0 to pi by 8 that means 0 થી 22.5 ડિગ્રી થયું. ઓકે, નાઉ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે cos x by 2 માઇનસ sin કારણ કે ધન મૂલ્ય લેવાનું છે. ઓકે, તો અહીંયા 0 થી 22.5 ડિગ્રીમાં cos મોટું કે sin મોટું તો કે અહીંયા 0 થી pi by 2 pi by 8 માં એકચ્યુઅલી ઇનફેક્ટ pi by 4 સુધી 0 થી pi by 4 સુધી cos નું મૂલ્ય એક sin કરતા મોટું આવે કારણ કે cos 1 પરથી 1 by root 2 જાય છે then sin 0 થી 1 by root 2 થાય. આ બેની વચ્ચે જે મૂલ્ય હશે એ cos નું મૂલ્ય sin કરતા મોટું હશે. pi by 4 થી pi by 2 માં sin નું મૂલ્ય એ cos કરતા મોટું થઈ જતું હોય છે. ઓકે, ના અહીંયા પહેલા તો આ પ્રથમ ચરણ છે એટલે આ બંને વસ્તુ ધન થઈ ગઈ. ઓકે, તથા આ માટે cos x by 2 માઇનસ sin x by 2 greater than 0 થશે કારણ કે 0 થી pi by 4 માં cos નું મૂલ્ય sin ના મૂલ્ય કરતા મોટું હોય એટલે અહીંયા આ વસ્તુ એટલે અહીંયા આપણે જોઈએ. ઓકે, અહીંયા cos x by 2 આ 0 એટલે આના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ આ બંને ધન છે તો આમનો સરવાળો બી ધન થાય cos x by 2 પ્લસ sin x by 2 greater than 0 એટલે આપણે જોઈએ તો અહીંયા માનાંકમાં જે મેં લખ્યા છે cos x by 2 sin x એ બી ધન છે એટલે માનાંકનું ચિહ્ન દૂર કરીને જેમ છે તેમ લખવાનું. એ જ રીતે cos x by 2 માઇનસ sin x by 2 એ પણ માનાંકની અંદર છે. ઓકે, અહીંયા એ પણ આ ખૂણા માટે એટલે x by 2 જે રીતે x વ્યાખ્યાયિત કર્યું છે એ પ્રમાણે x by 2 નું જે મૂલ્ય આવે છે એના માટે cos x by 2 માઇનસ sin x by 2 એ પણ ધન થાય છે એટલે એ પણ ધન મૂલ્ય છે. ત્યાં માનાંકનું ચિહ્ન દૂર કરીને જેમ છે તેમ વસ્તુ આપણે લખી શકીએ છીએ. હવે આ વસ્તુ સમજાવવાનું કારણ શું ઘણી વાર છે ને તમે cos x by 2 પ્લસ sin x by 2 ની જગ્યાએ તમે sin x by 2 માઇનસ cos x by 2 લખો. ઓકે, તો અહીંયા sin x by 2 માઇનસ cos x by 2 લખાય ત્યારે યસ
0 લેસ દેન x બાય 2 લેસ દેન પાઈ બાય 8 માટે sin x બાય 2 નું મૂલ્ય એ cos કરતા વધી જાય તો sin x બાય 2 માઇનસ cos x બાય 2 ઋણ મૂલ્ય થાય. એટલે આની અંદર જો cos x sin x બાય 2 માઇનસ cos x બાય 2 લખ્યું ઋણ મૂલ્ય હોય તો આપણે માનાંક દૂર કરીએ તો બહાર આપણે માઇનસ ચિહ્ન મૂકવું પડે, કારણ કે અહીંયા વર્ગમૂળ છે, એનો મતલબ આપણે ધન વર્ગમૂળ અહીંયા લેવાના છે. એટલે અહીંયા ધન વર્ગમૂળ આવવું જોઈએ. જો ઇન કેસ sin x બાય 2 માઇનસ cos x બાય 2 લખાઈ જશે તો એ ઋણ મૂલ્ય થઈ જશે. ઓકે, સો ધેટ ઇઝ વાય અહીંયા આ વસ્તુ ચકાસવી જરૂરી છે. એના માટે આ વસ્તુ મેં અહીંયા તમને બતાવી છે. એટલે આ કિસ્સામાં બંને વસ્તુ આ માનાંક અને આ માનાંક બંનેના મૂલ્યો ધન, અને આ ધ્યાન રાખવાનું છે. પહેલા ચરણમાં sin અને cos બંને ધન, પણ 0 થી પાઈ બાય 4 ની વચ્ચે cos નું મૂલ્ય એ sin કરતા મોટું હોય છે, અને પાઈ બાય 4 થી પાઈ બાય 4 પર બંનેના મૂલ્યો સમાન થાય, અને પાઈ બાય 4 થી પાઈ બાય 2 ની વચ્ચે sin નું મૂલ્ય cos કરતા મોટું થઈ જાય. આની જગ્યાએ જો તમને પાઈ બાય 4 થી પાઈ બાય 2 તમને આપી દીધું હોત ને તો યસ માનાંક દૂર કરીને હું sin x બાય 2 માઇનસ cos x બાય 2 લેવું પડતું, કારણ કે એ મૂલ્ય માટે અહીંયા આ વસ્તુ બતાવું છું. જો x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 4 ની જગ્યાએ જો x બિલોંગ્સ ટુ પાઈ બાય 4 થી પાઈ બાય 2 એવું તમને આપી દીધું હોત તો ત્યારે x બાય 2 નું મૂલ્ય પાઈ બાય 8 થી પાઈ બાય 4 જ થતું. યસ, તો એમાં બી કોઈ પ્રોબ્લેમ તો ના જ આવતો. યસ, આ વસ્તુ તમારે જ્યારે પાઈ થી પાઈ બાય 2 ની વચ્ચે આવશે ને ત્યારે પાઈ થી પાઈ બાય 2 ની વચ્ચે હોય, ઓકે, તો પાઈ બાય 2 થી પાઈ બાય, યસ, x નું મૂલ્ય પાઈ થી પાઈ બાય 2 ની વચ્ચે હોત તો x બાય 2 નું મૂલ્ય પાઈ બાય 2 અને પાઈ બાય 4 અને પાઈ બાય 2 ની વચ્ચે થતું, ત્યારે sin નું મૂલ્ય cos કરતા મોટું થઈ જતું. ત્યારે આ વર્ગમૂળમાં જે માનાંક ખુલ્લું થતું ને તો આપણે sin x બાય 2 માઇનસ cos x બાય 2 લેવું પડતું. જસ્ટ એ સમજાવવા પૂરતું મેં આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે, બાકી બીજી કોઈ વસ્તુ નથી. કારણ કે sin x બાય 2 માઇનસ cos x બાય 2 આખાનો વર્ગ એ જ cos x બાય 2 માઇનસ sin x બાય 2 આખાનો વર્ગ એ પણ લખી શકાય. એટલે ઘણી વાર જો ભૂલથી આપણાથી આ વસ્તુ sin x બાય 2 માઇનસ cos x બાય 2 લખાઈ ગયું હોય એ સિચ્યુએશનમાં પછી આપણે માનાંક દૂર કરીને ચિહ્નો બદલ અને x ના મૂલ્યો અલગ હોય ત્યારે, એટલે x ના મૂલ્યો પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે આપેલું હોય ત્યારે એ વસ્તુ આપણે ચકાસવાનું રહેશે. કારણ કે એ વખતે x બાય 2 નું મૂલ્ય પાઈ બાય 4 અને પાઈ બાય 2 ની વચ્ચે મળશે. પાઈ બાય 4 અને પાઈ બાય 2 ની વચ્ચે sin નું મૂલ્ય cos કરતા મોટું છે તો ત્યારે એ વસ્તુ આપણને યસ આ વસ્તુ કામ લાગે. એટલે જસ્ટ અમે ઇન્ટ્રોડ્યુસ કરી. ઓકે, અધરવાઇઝ જે લખ્યું છે એના માટે યસ કઈ નહીં ચકાસો તો સીધે સીધું તમે લખી શકશો. બાકી જે પ્રમાણે ચકાસણી કરી છે અને જે રીતના મેં માનાંકમાં અહીંયા ચિહ્નો બધા જે પદો લખ્યા છે એ આ મૂલ્યો માટે બધા ધન જ છે. એટલે માનાંકના ચિહ્ન દૂર કરીને જેમ છે તેમ વસ્તુ આપણે લખવાની છે. અહીંયા આગળ ઇઝ ઇક્વલ્સ ટુ cot ઇન્વર્સ આ થઈ જશે. માનાંક દૂર કરી દીધું cos x બાય 2 પ્લસ sin, કારણ કે માનાંકની અંદર અહીંયા ધન મૂલ્ય છે એટલે માનાંક ચિહ્ન દૂર કરીને જેમ છે તેમ લખી શકીએ. અને આ પણ ધન છે એટલે અહીંયા માનાંક દૂર કરીને જેમ છે તેમ લખવાનું છે માઇનસ sin x બાય 2 છેદમાં એ જ રીતે cos x બાય 2 પ્લસ sin x બાય 2 માઇનસ, યસ, એક કરતા વધારે પદ હોય ત્યારે માઇનસ હોતો કૌંસ કરવું જેનાથી ચિહ્નની આપણને ભૂલ ના પડે. ઓકે, ઉપર sin x બાય 2 sin x બાય 2 ગયા એટલે અહીંયા મને મળશે cot ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2 cos x બાય 2 છેદમાં cos x બાય 2 પ્લસ sin x બાય 2 માઇનસ cos x બાય 2 પ્લસ sin x બાય 2 નીચે cos x બાય 2 કટ થશે એટલે અહીંયા cot ઇન્વર્સ 2 cos x બાય 2 છેદમાં 2 sin x બાય 2 2 કટ થયા એટલે અહીંયા cot ઇન્વર્સ cos upon sin cot, અહીંયા cot x બાય 2 cot inverse of cot x by 2 is equals to x by 2 બરાબર જવાબ. આ રીતે તમારો જવાબ લાવવાનો છે. ઓકે, નાઉ સો આ રીતે સમજવાનું છે ને આ રીતે આપણે દાખલો કરવાનો છે. ઓકે, અહીંયા વર્ગનું વર્ગમૂળ મેં માનાંક લખવાનું કારણ કે વર્ગમૂળની બહાર કોઈ ચિહ્ન નથી એટલે ધન વર્ગમૂળ જ આપણે લેવાનું છે. અહીંયા ધન વર્ગમૂળ લેવામાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ધન વર્ગમૂળમાં એટલે કે ઘણી વાર જયારે ત્રિકોણમિતિય હોય ને ત્યારે બાદબાકી હોય ને ત્યારે ખાસ વસ્તુ, અહીંયા પ્રથમ ચરણ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે બાદબાકી હોય તો યસ જે આપણે લખીએ ને અહીંયા
એ બાદબાકી કદાચ ઋણ પણ થઈ શકે. ઓકે, જે મેં તમને કીધું, જો x નું મૂલ્ય π/2 અને π ની વચ્ચે લઈશું, એ સિચ્યુએશનમાં sin નું મૂલ્ય cos કરતા વધી જશે ને ત્યારે મારે sin x/2 વર્ગમૂળમાં જે વર્ગનું વર્ગમૂળ કરીને એમાં sin x/2 માઇનસ cos x/2 લખું તો જે ધન મૂલ્ય આવશે, અધરવાઇઝ cos x/2 માઇનસ sin x/2 ઋણ મૂલ્ય થઈ જશે. ઓકે, તો જસ્ટ ત્યાં વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા 12મો એક્ઝામ્પલ લખ્યો છે. સાબિત કરો કે 9π/8 માઇનસ 9/4 sin inverse 1/3 બરાબર 9/4 sin inverse 2√2/3. એ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ઓકે, ના સાબિત કરવામાં આપણને ખબર છે કે જે બાજુ પદો વધારે હોય, કારણ કે સાબિત એ બીજું કંઈ જ નથી, સરળીકરણ છે. એટલે અહીંયા આપણે જે બાજુ પદો વધારે હોય તો જે કોમ્પ્લિકેટેડ સાઈડ હોય એ વસ્તુ લઈને એના પરથી આપણે બીજી તરફ જવાનું હોય તો અહીંયા આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે યસ, આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ જોયું પડશે. ડાબી બાજુ પર આપણા પાસે વધારે પદો છે. તો યસ, આપણે અહીંયા શરૂઆત કરીએ. ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ 9π/8 માઇનસ 9/4 sin inverse 1/3. ના, હવે આપણે જોઈએ સાબિત કરવાનું છે. તો સાબિત કરીએ તો જમણી બાજુ 9/4 આવે છે. તો અહીંયા આપણે જોઈએ 9/4 છે. બંનેમાંથી પહેલા તો 9/4 સામાન્ય નીકળે એવું છે. તો યસ, આપણે એ વસ્તુ પહેલા કરીએ. અહીંયા 9/4 સામાન્ય કાઢો તો અહીંયા મારા પાસે શું બચશે? π/2. ઓકે, માઇનસ આ થશે sin inverse 1/3. આનો અર્થ શું થશે? મારા પાસે 9/4 આવી ગયું. આના બરાબર sin inverse 2/√2/3 એવું મૂલ્ય આપણે લાવવું પડશે. ઓકે, પણ અહીંયા બે પદો છે, સાદું સ્વરૂપ આપીએ અને π/2 અને જસ્ટ જે રીતે આપણે sin square theta plus cos square theta is equals to 1 એનામાંથી sin square theta બરાબર 1 minus cos square theta અને cos square theta બરાબર 1 minus sin square, એવું આપણે જસ્ટ ધ્યાન રાખીએ છીએ ને. એવા ત્રિકોણમિતિ નિત્યસમમાં. ત્રિકોણમિતિ નિત્યસમમાં શું છે? યસ, sin inverse of x plus cos inverse of x બરાબર π/2. તો π/2 માઇનસ સમથિંગ sin inverse થાય, સીધો cos inverse થઈ જાય. તો યસ, આ જ વસ્તુ થઈ. અહીંયા π/2 માઇનસ sin inverse 1/3 થઈ ગયું. યસ, આપણે sin inverse 1/3 plus sin inverse sin inverse 1/3 plus cos inverse 1/3 બરાબર π/2 લઈ શકીએ નિત્યસમ પ્રમાણે. sin inverse of x plus cos inverse of x બરાબર π/2 એના પ્રમાણે. તો યસ, આના પરથી આપણે એ વસ્તુ કરી શકીએ. અહીંયા π/2 માઇનસ sin inverse 1/3 એટલે cos inverse 1/3 થાય. યસ, લખું છું, બાજુમાં હું કારણ લખું છું. અહીંયા 9/4 અને એકચ્યુઅલી થઈ જશે cos inverse 1/3, કારણ કે sin inverse of x plus cos inverse of x બરાબર π/2. આપણા પાસે નિત્યસમ છે. યસ, અહીંયા π/2, યસ, એનો મતલબ cos inverse of x બરાબર π/2 માઇનસ sin inverse of x થાય. અહીંયા π/2 માઇનસ sin inverse 1/3 છે એટલે x ની જગ્યાએ 1/3 છે. એટલે અહીંયા cos inverse 1/3 બરાબર π/2 માઇનસ sin inverse 1/3. યસ, આવી ગયું. યસ, હવે જસ્ટ એક્ઝામ્પલ થોડું સિમ્પલ થઈ જશે. અહીંયા 9/4, યસ, અહીંયા cos inverse છે અને sin inverse છે. તો યસ, અહીંયા આપણે કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેયને આપણે પરિવર્તિત કરી શકીએ છીએ કાટકોણનો ઉપયોગ કરીને. ઓકે, નેક્સ્ટ સ્ટેપ હું અહીંયા તમને બતાવું છું. અહીંયા ધારો કે બસ આજે આગળ આપણા ગણ્યા વિશે ધારો કે cos inverse 1/3 બરાબર થીટા. ઓકે, માટે cos theta is equals to 1/3. અહીંયા cos નું મૂલ્ય કેવું આવ્યું? ધન આવ્યું. cos inverse નો વિસ્તાર તો યસ, અહીંયા આપણે લખવું તો theta belongs to 0 to π. ઓકે, ના, અહીંયા cos inverse નો વિસ્તાર 0 to π એટલે પહેલું બીજું ચરણ. પણ જો cos નું મૂલ્ય ધન હોય તો 0 to π/2 થાય અને ઋણ હોય તો π/2 થી π માં. અને અહીંયા cos નું મૂલ્ય કેવું છે? 1/3. અહીંયા તથા cos theta greater than 0 માટે theta belongs to 0 to π. 0 થી મોટું છે ને 1 થી નાનું, એટલે કોઈ ધન સંખ્યા છે એટલે જે ખૂણો છે એ 0 થી π/2 ની વચ્ચે હોય એ વસ્તુ થઈ જશે. યસ, હવે આ cos theta બરાબર 1/3 છે. કાટકોણ ત્રિકોણ દોરવાનો. એના પરથી આપણે કયું પરિણામ લાવવાનું છે? sin નું. એટલે અહીંયા જસ્ટ કાટકોણ ત્રિકોણ દોરું. યસ, એમાં જે મેં લીધું છે થીટા લીધું છે ને તાને હું લઉં થીટા.
અહીંયા શું છે cos θ બરાબર 1/3 cos θ ની મૂળભૂત વ્યાખ્યા પાસેની બાજુ ભાગ્યા કર્ણ થીટાની પાસેની બાજુ 1/3 થશે. પાયથાગોરસનો નિયમ વાપરીશું તો આ થશે વર્ગમૂળમાં 9 - 1 વર્ગમૂળમાં 8 એ બીજું કઈ જ નથી 2√2 થશે. આના પરથી યસ મારે cos ઇન્વર્સ અહીંયા sin ઇન્વર્સ આવવાનું છે તો આના પરથી લખી શકું માટે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 2√2/3 યસ આના પરથી આપણે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ અને યસ થીટા એ પહેલા ચરણમાં છે એટલે sin θ બી ધન જ લેવાનું છે. આના પર થીટા બરાબર sin ઇન્વર્સ 2√2/3 આપણે લખી શકીએ. ઓકે, જે તે ત્રિકોણમિતિ વિધેયની મૂળભૂત વ્યાખ્યા છે. sin x is equals to y તો x બરાબર sin inverse of y એ પ્રમાણે આ વસ્તુ લખી છે. અહીંયા થીટા બરાબર આપણે શું લીધું છે cos inverse of 1/3 માટે અહીંયા cos inverse of 1/3 બરાબર આપણે sin inverse of 2√2/3 લખી શકીએ. જસ્ટ આ જ વસ્તુ અહીંયા ઉમેરી દઈએ માટે ડાબી બાજુ બરાબર 9/4 cos inverse 1/3 બીજું કઈ નહીં sin inverse 2√3/3 છે. sin inverse of 2√2/3 જે તમારી જમણી બાજુ છે. યસ આ રીતે દાખલાઓ કરવાના છે. આ રીતે આપણે એપ્રોચ કરવાનો છે. યસ એ બહુ મોટી દાળ નથી મારવાની. આમાં જે હું તમને કહેતો આવ્યો છું આ ચેપ્ટર પૂરતું બધા જ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના ગુણધર્મો એની મૂળભૂત લાક્ષણિકતાઓ અને 11મા ધોરણમાં જે નિત્ય સમૂહ ભણ્યા છે એ બધા નિત્ય સમૂહ આપણે ધ્યાન રાખવાના છે. બાકી દાખલાઓ સરળતાથી થતા જશે. ઓકે, કોઈ એવું કંઈ બહુ હાઈફાઈ કે બહુ મોટું લોજિક નથી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ અહીંયા મેં 13મો દાખલો લખ્યો છે. ઓકે, નાઉ 2 tan inverse of cos x બરાબર tan inverse of 2 cos x ઉકેલો. અહીંયા ઉકેલો that means આ થયું ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું સમીકરણ. ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું સમીકરણ અને આનો ઉકેલ મેળવવાનો એટલે કે આપણે x ના એવા મૂલ્યો શોધવાનો કે જે આ સમીકરણનું સમાધાન કરતું હોય એ વસ્તુ. ઓકે, નાઉ આ દાખલો જોઈએ તો પહેલા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે કે મૂળભૂત રીતે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો એક ખૂણા છે. ઓકે, નાઉ એટલે અહીંયા 2 tan inverse of cos એટલે tan inverse of cos x એ પણ કોઈ ખૂણો છે અને જમણી બાજુ tan inverse of 2 cosec x એ પણ કોઈક ખૂણો જ છે. નાઉ અહીંયા આપણે જે સિમ્પ્લિફિકેશન કરવું હોય તો જસ્ટ tan inverse cos x એ કોઈ ખૂણો જ કહેવાય ને અને જમણી બાજુ બી tan inverse of 2 cosec x છે. તો યસ અહીંયા આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું જે મૂળભૂત આપણા ગુણધર્મ છે. ઓકે, તો મૂળભૂત ગુણધર્મ એનો એટલે અહીંયા આપણે જો આને આલ્ફા કહીએ અને પેલાને આપણે બીટા કહીએ તો એકચ્યુઅલી અહીંયા શું આપેલું છે 2 આલ્ફા બરાબર બીટા એવું કંઈક વસ્તુ આપણને આપેલી છે. ઓકે, નાઉ અહીંયા આપણે બીજી એક વસ્તુ જો y બરાબર tan inverse of x તો x બરાબર tan y એવું આપણે લખીએ છીએ. તો અહીંયા આ રીતે કરીએ. યસ 2 tan inverse of cos x છે, અહીંયા tan inverse છે એટલે અહીંયા તમે જો સમજો અહીંયા આ y બરાબર tan inverse of x તો x બરાબર tan x લખાશે એટલે અહીંયા આના પરથી યસ માટે યસ tan of 2 tan inverse of cos x is equals to 2 cos x લખી શકીએ. અહીંયા રીઝન લખું છું કારણ કે જો x બરાબર tan inverse y તો y બરાબર tan x આ વસ્તુ જ મેં લખી છે બીજું કંઈ નહીં. યસ બંને બાજુ તમે લઈ પણ શકો tan લઈ લો તો બંને બાજુ tan of 2 tan inverse of cos x અને જમણી બાજુ tan of tan inverse of 2 cosec x એટલે અહીંયા tan of tan inverse of 2 cosec x that is 2 cosec x એ પણ તમે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ના હવે અહીંયા જો તમે જોશો તો અહીંયા tan of 2 tan inverse of x એટલે અહીંયા આ ખૂણો છે. જો હવે જો તમારે ધ્યાન રાખવાનું છે કઈ રીતે અહીંયા જો tan inverse of cos x એ ખૂણો એટલે tan of 2 theta થશે. અહીંયા tan inverse of cos x બરાબર જો આપણે થીટા લઈએ તો એના પરથી આપણે tan theta બરાબર cos x એ વસ્તુ આપણે લખી શકીશું. તો યસ અહીંયા બીજું કંઈ જ નથી કરવાનું
यहाँ tan ऑफ 2 tan इनवर्स ऑफ cos x है એટલે यहाँ tan ऑफ 2 थीटा यस જો તમે આ વસ્તુ કોરિલેટ કરશો ને કે કોઈ બી પ્રતિવિધેય એ મૂળભૂત રીતે ખૂણો છે ખૂણો સમજીને જો એને ટ્રીટ કરશો ને તો તમને બહુ સરળતાથી થશે tan ઓફ 2 થીટા શું થશે tan ઓફ 2 થીટા ને આપણે tan થીટાના સ્વરૂપમાં લખી શકીએ 2 tan થીટા ઇન્ટુ 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા છે યસ આ વસ્તુ જો કોરિલેટ કરશો તો બહુ સરળતાથી આ વસ્તુ થશે અહીંયા tan ઓફ યસ અગેન આઈ એમ જસ્ટ એક્સપ્લેનિંગ અહીંયા જે મૂળભૂત રીતે છે છોકરાઓ હમણાં ભૂલ કરતા હોય છે એ વસ્તુમાં કઈ કન્ફ્યુઝ નથી થવાનું અને અહીંયા જયારે ખૂણા રૂપે ધારો ત્યારે તમારા મગજમાં એ વસ્તુઓ બી ચાલવી જોઈએ કે નિત્ય સમૂહ કઈ રીતે સેટ થશે ઓકે એટલે અહીંયા tan ઇનવર્સ cos x એ ખૂણો જ છે તો ધારો કે આપણે થીટા ધારીએ છીએ tan ઓફ 2 થીટા થઈ ગયું યસ અને tan ઇનવર્સ ઓફ એને મેં થીટા કીધું છે તેના પરથી મને tan થીટા મને મળી જશે tan ઓફ 2 થીટા છે tan ઓફ 2 થીટાને હું tan થીટાના સ્વરૂપમાં હું દર્શાવી શકું છું તો જસ્ટ આ રીતે આપણે તમારે આગળ વધતું જવાનું છે ઓકે એટલે અહીંયા જસ્ટ હજુ બી આને સિમ્પલ કરવું અને હું લખું છું અહીંયા ધારો કે tan ઇનવર્સ ઓફ cos x બરાબર થીટા યસ આના પરથી આપણે લખી શકીશું tan થીટા બરાબર cos x યસ આ વસ્તુ હું અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરું છું માટે tan ઓફ આ આપણે થીટા લીધું છે tan ઓફ 2 tan 2 થીટા થઈ ગયું is equals to 2 cos x now tan 2 થીટા બરાબર 2 tan થીટા upon 1 minus tan square theta is equals to 2 cos x now tan theta ના મૂલ્ય આપણને ખબર છે cos x એટલે અહીંયા 2 cos x છેદમાં 1 minus cos square x yes cos માં આવી ગયું આની જગ્યાએ 2 upon sin x આપણે આ રીતે લખી શકીશું માટે 2 કટ થશે અહીંયા cos x 1 minus sin square એટલે 1 minus cos square એટલે sin square x થઈ ગયું is equals to 1 upon sin x yes sin x આપણે ડાબી બાજુ લઈ જઈએ તો cos x into sin x છેદમાં sin x is equals to 1 થઈ ગયું જસ અહીંયા તમે જો કટ કરશો તો yes sin square x છે સોરી એક sin x કટ થયું બાકી રહ્યું મારા પાસે cos x upon sin x એટલે કે આપણને રહેશે cot x બરાબર 1 થઈ ગયું ઓકે નાઉ cot x બરાબર 1 છે તો યસ cot x બરાબર 1 એનો મતલબ x બરાબર cot ઇનવર્સ ઓફ 1 એના માટે એવું રીતે થશે બેટા ઓકે નાઉ એટલે અહીંયા x ના કયા મૂલ્ય માટે cot x નું મૂલ્ય 1 થાય તો કે x બરાબર π/4 માટે એટલે અહીંયા x બરાબર π/4 તો મેં આ વસ્તુ લખી શકું છું સોરી cot છે તો યસ cot π/4 બરાબર 1 એટલે x બરાબર π/4 હવે x બરાબર π/4 એ આનો ઉકેલ છે કે નહીં એ ચકાસવા માટે આપણે અહીંયા યસ જ્યારે બી ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સમીકરણ આવે તો એની ચકાસણી જરૂરી છે જો એના પ્રમાણે આપણે ડાબી બાજુ જમણી બાજુ મળતું હોય તો જ એનો ઉકેલ છે બાકી એનો ઉકેલ નથી એટલે અહીંયા આ રીતે આપણે જોઈએ તો ચકાસણી માટે લખું છું અહીંયા યસ અને લખવાનું કોઈ વાંધો નહીં ચકાસણી આપણે શું શોધ્યું છે x બરાબર π/4 શોધ્યું છે એટલે ડાબી બાજુ બરાબર 2 tan ઇનવર્સ cos π/4 2 tan ઇનવર્સ 1/√2 થશે ના હવે અહીંયા આનાથી આગળ યસ 1/√2 એ tan ઇનવર્સ નું કોઈ પ્રમાણિત સ્વરૂપ નથી એટલે આપણે રહેવા દઈએ જમણી બાજુ ચકાસી જમણી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા tan ઇનવર્સ ઓફ 2 cosec x cosec π/4 થશે cosec π/4 નું મૂલ્ય તો √2 અહીંયા tan ઇનવર્સ ઓફ 2 √2 લખાશે એટલે અહીંયા tan ઇનવર્સ ઓફ 2 √2 આપણે લખ્યું છે તો યસ આના પરથી આ વસ્તુ 2 tan ઇનવર્સ ઓફ 1/√2 લખાય
કે ના લખાય એ વસ્તુ આપણે ચકાસવાની છે. તો અગેન સ્ટીલ અહીંયા છે ને 2 મિનિટ અહીંયા આ લખતા પહેલા અહીંયા 2 tan inverse 1/√2 છે ને, તો આના પરથી આપણે લખી શકીએ યસ સૂત્ર છે 2 tan inverse of x is equals to tan inverse of 2x છેદમાં 1 minus x square. તો યસ આના પરથી આપણે tan inverse of 2x 2 અને x બરાબર 1/√2 છે અને 1 minus x x square that is 1/2 આ વસ્તુ આવશે is equals to tan inverse આપણા પાસે આ 2√2 એટલે કે √2 છેદમાં 1/√2 એટલે tan inverse 2√2 થયું. યસ આ આપણને ડાબી બાજુ મળી. આ જ રીતે આપણે જમણી બાજુ ચકાસીએ તો જમણી બાજુ આપણા પાસે tan inverse of cosec 2 cosec pi/4 tan inverse of yes cosec pi/4 નું મૂલ્ય √2 એટલે 2√2 માટે ડાબી બાજુ બરાબર જવાબ માટે ઉકેલ x બરાબર pi/4 આ રીતે આપણે કરવાનું છે. ઓકે નાઉ અગેન એક વખત પાછું તમને સમજાવી દઉં છું. યસ ત્રિકોણમિતિય સમીકરણ ત્રિકોણમિતિય પ્રતિવિધિના સમીકરણ એમાં થોડું આપણે સમજ કેળવવાની છે. અહીંયા 2 tan inverse of cos x બરાબર tan inverse of 2 cosec x એને ઉકેલવાનું છે. ઓકે આનો ઉકેલ મેળવવાનો છે. એનો અર્થ અહીંયા આપણે x ના મૂલ્યો શોધવાના છે. x ના એવા મૂલ્યો કે જે આપેલ સમીકરણનું સમાધાન કરે એ વસ્તુ આપણે શોધવાનું છે. યસ આમાં શરૂઆત કરવી હોય તો મેં તમને જે કીધું છે એ પ્રમાણે આપણે સૌથી પહેલા આ એ સમજવાનું કે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ એ મૂળભૂત રીતે ખૂણાવત દર્શાવે છે. અહીંયા tan inverse of cos x એ પણ કોઈક ખૂણો છે અને tan inverse of 2 cosec x એ પણ કોઈક ખૂણો જ છે. ઓકે ના બંને બાજુ tan inverse છે. સાદો જે tan inverse છે એ વસ્તુ લેવાનું. એટલે અહીંયા આપણે બંને બાજુ tan લાગુ પાડી અથવા તો જે મૂળભૂત આપણે જોયું છે x બરાબર tan inverse of y હોય તો આપણે y બરાબર tan x લખી શકીએ. તો એના પ્રમાણે મેં 2 cosec x બરાબર tan of 2 tan inverse of cos x બરાબર 2 cosec x એ વસ્તુ મેં રિઝલ્ટ નીચે લખ્યું પણ છે. ના હવે અહીંયા આપણે આવી જઈએ અને સાદું સ્વરૂપ આપવાનું હોય. સાદું સ્વરૂપમાં તમારા પાસે નિત્યસમ હંમેશા આંગળીના વડે તૈયાર હોવા જોઈએ. આ ખૂણો છે જો થીટા હોય તો 2 થીટા અને આના પરથી મને tan થીટાનું મૂલ્ય મળે અને થીટા લો તો tan 2 થીટાનું થાય અને આના પરથી tan થીટાનું મૂલ્ય મારા પાસે હાથમાં મળી જશે. તો અને બીજું tan 2 થીટાને હું tan થીટાના સ્વરૂપમાં દર્શાવી શકું છું. યસ એ લોજિક જ મેં એપ્લાય કર્યો એટલે આને મેં થીટા લીધું. tan થીટા બરાબર cos 2 થીટા આ થઈ ગયું tan 2 થીટા. tan 2 થીટાને tan થીટાના સ્વરૂપમાં tan થીટાનું મૂલ્ય હતું મૂક્યું સાદું રૂપ આપતો ગયો. છેલ્લે મારા પાસે cot x બરાબર 1 મળ્યું અને એના પરથી x બરાબર pi/4 અને એના પરથી મેં ડાબી બાજુ અને જમણી બાજુની ચકાસણી કરી તો આપણને જવાબ મેચ થાય છે એટલે કે સાચું મળે છે. એટલે આનો ઉકેલ x બરાબર pi/4 થાય. આ વસ્તુ આ દાખલો પાછો તમારે જાતે કરીને પ્રયત્ન કરવાનો. ઓકે ના આગળ આપણે બીજું જોઈએ છીએ. જે સ્ટુડન્ટ મેં આ 14માં એક એક્ઝામ્પલ લખ્યો છે. tan inverse of 1 minus x છેદમાં 1 plus x બરાબર 1/2 tan inverse of x x greater than 0 નો ઉકેલ મેળવો. અગેન આગળ જે જોયું એ પ્રમાણેનું છે, બીજું કંઈ જ નથી. ઉકેલ મેળવવાનો છે એટલે આના પરથી આપણે x ના એવા મૂલ્યો મળવાના કે જેના માટે એ x નું મૂલ્ય આ સમીકરણનું સમાધાન કરે. ઓકે ના એટલે આમાં પણ ધ્યાન રાખવાનું x ના જે મૂલ્યો મેળવ્યો એને પછી છેલ્લે ચકાસણી કરવાની. એ કરતું હોય તો જેનો ઉકેલ કેવાશે બાકી કેવાશે નહીં એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે ના અહીંયા આપણે જોઈએ તો યસ 1/2 છે તો 2 ને આપણે આ બાજુ લઈ શકીએ એટલે 2 tan inverse of 1 minus x 1 plus x બરાબર tan inverse of x થઈ ગયું. યસ આગળનું એક્ઝામ્પલ જ થઈ ગયું. આગળના એક્ઝામ્પલમાં શું હતું 2 tan inverse of cos x બરાબર tan inverse of 2 cosec x. યસ એના પ્રમાણેનું થઈ ગયું, બીજું કંઈ જ નથી. આ જ વસ્તુ આપણે જે આગળ ફોલો કર્યું એ જ વસ્તુ છે, બીજું કંઈ જ નથી. એટલે અહીંયા આગળના દાખલામાં 2 tan inverse of આપણને cos x is equals to tan inverse of 2 cosec x એ વસ્તુ આપી. યસ અહીં ટ્રાન્સફર કર્યું, ખાલી cos x ની જગ્યાએ 1 minus x 1 plus x આવી ગયું અને cosec x ની જગ્યાએ x આવી ગયું. ઉલટું આ બહુ સિમ્પલ થઈ જશે. ઓકે ના
આ વસ્તુ થઈ ગયું. આના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ અહીંયા tan ઇનવર્સ ઓફ એટલે tan ઇનવર્સ એટલે અહીંયા બંને બાજુ tan લઈશું એટલે આ x થઈ જાય. આની જગ્યાએ tan of 2 tan inverse of 1 minus x 1 plus x is equals to x. yes, કારણ કે જો x બરાબર tan inverse y તો y is equals to tan x એટલે આ જ વસ્તુ tan ને અહીંયા ટ્રાન્સફર કરી દીધું. આ ખૂણો જ છે. યસ, અહીંયા અગેન એ જ વસ્તુ થઈ ગઈ. યસ, જે હું તમને વારે ઘડે કહેતો આવ્યો છું, પ્રતિ વિધેયો મૂળભૂત રીતે ખૂણાઓ છે. અહીંયા tan ઇનવર્સ 1 minus x 1 plus x એ એક આખો ખૂણો છે એટલે કે tan 2 થીટા થઈ ગયું. યસ, tan 2 થીટા થશે એટલે tan 2 થીટાના સૂત્રમાં અને આપણે આને જો થીટા ધારીશું તો આના પરથી આપણને tan થીટાનું મૂલ્ય મળી જશે. tan થીટાનું મૂલ્ય મળી જશે તો યસ tan 2 થીટાને આપણે tan થીટાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. નહીં રીતે આપણે આગળ વધવાનું હોય અને અહીંયા સિમ્પલ કરવું હોય તો ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકો છો. જસ આને જો થીટા એવું ધારીને કરશો તો tan 2 થીટા બરાબર પછી તમે યસ 2 tan થીટા અપન 1 પ્લસ 1 માઇનસ tan સ્ક્વેર એના પ્રમાણે પણ લખી શકો. અથવા તો જસ હું જે કરું છું એ ધારો કે tan ઇનવર્સ ઓફ 1 minus x 1 plus x બરાબર થીટા. આના પરથી આપણે લખી શકીશું 1 minus x અપન 1 plus x બરાબર tan થીટા વસ્તુ લખી શકું છું. યસ, હવે આ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે માટે tan ઓફ આને આપણે થીટા લીધું છે તો અહીંયા tan ઓફ 2 થીટા બરાબર x. યસ, tan ઓફ 2 થીટા tan 2 થીટા નું સૂત્ર 2 tan થીટા કારણ કે tan થીટા મારા પાસે છે એટલે 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ x. યસ, tan થીટા નું આપણે મૂલ્ય મૂકીએ તો અહીંયા 2 1 minus x 1 plus x છેદમાં 1 minus આનો વર્ગ એટલે કે 1 minus x 1 plus x આખાનો વર્ગ બરાબર x. યસ, સાદું સ્વરૂપ આપણે આપતા જઈએ તો અહીંયા 2 1 minus x 1 plus x છેદમાં 1 plus x નો વર્ગ માઇનસ 1 minus x નો વર્ગ છેદમાં 1 plus x આખાનો વર્ગ બરાબર x. પદોની આપણે ગોઠવણી કરીએ તો 2 1 minus x છેદમાં 1 plus x ગુણ્યા 1 plus x આખાનો વર્ગ છેદમાં આ બેની આપણે બાદબાકી કરીએ તો અહીંયા 1 plus 2x plus x square minus 1 plus 2x minus x square is equals to x મળશે. यहाँ एक 1 plus x ઉડી ગયું. 2 કૌંસમાં 1 minus x into 1 plus x એટલે અહીંયા 1 minus x square છેદમાં આપણે જોઈશું તો અહીંયા 1 1 ઉડી જશે, x square ઉડી જશે એટલે બાકી મારા પાસે શું રહેશે 4x is equals to x square આ 2 ઉડી ગયું. સાદું સ્વરૂપ આપીશું તો 1 minus x square બરાબર 2x square માટે અહીંયા yes x square જમણી બાજુ લઈ જશે તો 3x square is equals to 1 માટે x square is equals to 1 by 3. now અહીંયા થોડું ધ્યાન આપવાનું. x square is equals to 1 by 3 આપણે x નું મૂલ્ય એટલે આપણે બંને બાજુ વર્ગમૂળ લેવાનું માટે x બરાબર પ્લસ ઓર માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 3. પરંતુ આપણને અહીંયા શરત આપી છે x ગ્રેટર ધેન 0 એટલે કે x ધન હોવું જોઈએ એટલે આપણે ધન મૂલ્ય સ્વીકારવાનું છે. પરંતુ x greater than 0 માટે આપણે x is equals to 1 by root 3 આ વસ્તુ આવે. હવે આ વસ્તુ છે કે નહીં, પરિણામ મળે કે નહીં એના માટે આપણે ચકાસણી કરવાની. યસ, અહીંયા ચકાસણી કરવા માટે આ વસ્તુ આપણે યસ આના પરથી આ જ વસ્તુ છે ને તો આપણે એની ચકાસણી કરીએ છીએ કે શું આવે છે. ઓકે, ના અહીંયા આપણે યસ ચકાસણી યસ એમ જોવા જોઈએ તો યસ કોઈ વાંધો નથી. ડાબી બાજુ કે 2 tan inverse of 1 minus x બરાબર 1 by root 3 અને છેદમાં 1 by root 3
ઓકે ના અહીંયા 2 tan inverse √3 minus 1 √3 plus 1. ઓકે ના આને આપણે સમયકારક અવયવ વડે ગુણીએ તો કે √3 minus 1 ની ગુણશું તો એ વાંધો નથી. ચલો આપણા પાસે જે સૂત્ર છે અહીંયા 2 tan inverse of x બરાબર યસ tan inverse of 2x છેદમાં 1 minus x સ્ક્વેર અહીંયા x બરાબર minus √3 minus 1 √3 plus 1 થશે. તો આના પરથી આપણે tan inverse of 2x એટલે 2 √3 minus 1 √3 plus 1 છેદમાં 1 minus x સ્ક્વેર એટલે કે અહીંયા √3 minus 1 √3 plus 1 આખાનો સ્ક્વેર is equals to tan inverse યસ પદોની ગોઠવણી કરીશું 2 √3 minus 1 છેદમાં √3 plus 1 ગુણ્યા અહીંયા √3 plus 1 આખાનો સ્ક્વેર છેદમાં √3 plus 1 નો સ્ક્વેર માઇનસ √3 minus 1 નો સ્ક્વેર is equals to tan inverse of એક આ કટ થઈ જશે બાકી મારા પાસે બચશે √3 minus 1 √3 plus 1 x minus y x plus y એટલે x સ્ક્વેર minus y સ્ક્વેર એટલે અહીંયા થશે 3 minus 1 અને અહીંયા આપણે આનું સાદું સ્વરૂપ થશે અહીંયા 3 minus plus 2 √3 plus 1 minus 3 plus 2 √3 minus 1 okay is equals to tan inverse 2 into 2 છેદમાંથી આ કટ થઈ ગયું અહીંયા 4 √3 આ કટ થઈ ગયું is equals to tan inverse 1 by √3 અને એ જ વસ્તુ અહીંયા x બરાબર 1 by √3 મૂકીશું એ જ મળશે એટલે અહીંયા પણ જવાબ મળશે યસ માટે અહીંયા x બરાબર 1 by √3 આ તમારો ઉકેલ કહેવાય. ઓકે ના અહીંયા x બરાબર પ્લસ ઓર માઇનસ 1 by √3 આવે છે પણ અહીંયા સાથે જે શરત આપેલી જે વસ્તુનું ધ્યાન રાખતું જવાનું -1 by √3 શોધવાની જરૂર નથી કારણ કે આપણે x greater than 0 કહી દીધું છે એટલે આપણે x is equals to 1 by √3 નું મૂલ્ય આપણે જે આગળનું એક્ઝામ્પલ કર્યું એક્ઝેક્ટલી આ જ વસ્તુ હતી. આગળના એક્ઝામ્પલમાં આપણા પાસે જસ્ટ આ 2 ને અહીંયાથી આ બાજુ લાવી દીધું છે બીજું કંઈ જ નહીં અને બીજું અહીંયા ચલ છે જ્યારે પહેલામાં આપણા પાસે જે ત્રિકોણમિતિના હતા cos x હતું ને 2 cos x હતું એ વસ્તુ હતું બીજું કંઈ જ નથી બાકી સેમ વે આ દાખલાઓ આપણે આગળ વધારી શકીએ રીતે આપણે કરી શકીએ. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આપણે આજના પૂરતું આટલું જ રાખીએ છીએ. અહીંયા આ બધામાં પ્રકરણમાં જસ્ટ મેં 11મો દાખલો તમને બાકી રાખ્યો છે એ તમારે કરવાનો છે પરંતુ જે દાખલા મેં કરાવડાયા છે યસ 9 થી 14 સુધીના દાખલા તમારે પાછા કરવાના છે એટલે હોમવર્ક આજે હમણાં તમે બોર્ડ પરથી તો લખશો જ પરંતુ 9 થી 14 ના પાછા કરવાના મને બતાવવાના છે. અહીંયા હોમવર્ક હું લખું છું સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 2 એક્ઝામ્પલ 9 થી 14 મેં કરાવડાયા છે મોટા ભાગના ફક્ત 11મો નથી કરાવડાયો એ તમારે કરવાનો છે એટલે 11મો તો પહેલા કરવાનો જ છે પણ બાકીના 9 થી 14 ના પાછા મને કરીને તમારે બતાવવાના છે અને પ્લીઝ હોમવર્ક સબમિટ કરો. ઓકે બધા લોકો નથી કરતા અમુક લોકો જ કરે છે તો પ્લીઝ ડુ ધેટ થિંગ સાથે કરતા જજો ફાયદામાં જ રહેશો. ઓકે સો અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં જસ્ટ આપણા પાસે ફક્ત 3 MCQ રહેશે અને બોર્ડના દાખલા એટલું રહેશે. સો શ્યોરલી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર ફિનિશ કરીશું. ઓકે ઝડપથી લખો અને જસ્ટ નિયમિત બધા જ વાંચતા રહેજો અને નિયમિત હોમવર્ક કરતા રહેજો અને નિયમિત હોમવર્ક ખાલી ફક્ત કરવાનું નથી સબમિટ પણ કરતા રહેજો. ઓકે તો આજના માટે આટલું જ.